જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજે અમારા મિત્રના તો રમેલમાં જવાનું છે, તો બધા તૈયાર થઈ ગયા છે. ભરતજી, આ બાજુ લાલભા, જોજા ભાવેશ, આ બાજુ ભાવેશ, કુંતાઈ જોજા કુંતાઈ ચીડે બેસી ગયા તું એ સીટમાં ચોખ્ખા દેખે તો કુંતાળજી. અમે ગમે તે પ્રોગ્રામમાં જઈએ કે ગમે તે ફરવા જઈએ કે કોઈ બી જગ્યાએ જઈએ તો કુંતાળજીની આરી સીટ હે એરા ચીડે જ બેસી જાય. એ મજા આવે છે. આપણે એમ કહીએ કે આગળ બેહો તો કે ના, મને તો ચીડે જ ખાવ ના, એટલે કમ્ફર્ટ મળે એટલે. હા, એ કમ્ફર્ટ મળે. તો હરિભા પણ છે. શું હરિભા? જય માતાજી. મેચ જોઉં મેચ. હા, બરાબર બરાબર. તો બધા સાથે મળીને રમેલમાં જશે, મોજ કરવાની છે. અને વાઘુબાની વાત જોઈ રહ્યા છે બધા. વાઘુબા આવે એટલે હેડીએ. ભુવાજી હજી ગયા નહીં, ભુવાજીને લઈ લેવાના છે અંગાજ. રાતના 10 વાગ્યા છે. 10 વાગે. હા, 10:45 લેવો. હા, 10:45. ભુવાજી છે. ભુવાજી, એ ભુવાજી હેડો. આપણે વિપુલ જોશે વાઘુબાને લેવા. વાઘુબા આવે એટલે હેડીએ. 6-7 જણા અને 8 જણા અમે 8 જણા હતું. 8 જણા. તો વાઘુબા આવી ગયા છે તૈયાર થઈને. હે વિપુલ, તાર નહીં આવું? હા, મહેન્દર આ બેઠો ચેડે બેઠો છે. ભોજી પણ આવી ગયા છે. તો જય માતાજી મિત્રો, આપણી ટીમ આગળ હેડી સફારી ગાડી, અને અમે બળુભાની ગાડી લઈ લીધી છે. કેમ કે માણસો વધી ગયા હતા ને અમારે જવાનું હતું પછી ઓમૈયા પ્રોગ્રામ પટે, એટલે અમે જીધા સિદ્ધપુરથી ઓમૈયા જતા રહ્યા. શું કહું સરવણ? હા, સાચી વાત છે. ભુવાજી, જય માતાજી. જો અને આ કલજીના તો હરુપાનનો લીધો હોય, આબુ તો નતું જ. જો કુંકમો છે ને અજુક, અને અજુક એક વાયકણ મોણો ફરતો છે. જો પેલો રહ્યો તું આ મોણો અને આપણે લઈ રહેવાનો છે. આ છે અમારા ભાવ બે દાડે નાટક કર્યા વગર. તો આ છે ભાવ, અને ભાવા નહીં લીધો છે. રમેળમાં જાય છે. તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગ સાથે. ટીમ આગળ જઈ છે અને એરા સિદ્ધપુર ઉભા રહે અમારા વાટ જોઈને. તો અમે જઈએ છે મેળોજમાં અમારા મિત્રના ત્યાં. ઈકણ પણ માતાજીની રમેલ છે, એ રમેલ પટાઈને પછી જાવું અહીંયા. તો આપણે સિદ્ધપુર આવી ગયા હા, અને ટીમની ગાડી આગળ ઊભી છે. હવે વળંકમાં ચોક વાળીને જ ઊભા છે. ગાડી ચોક સાઈડમાં જ છે આ બાજુ સર્વર. ના ના, મારો ફોન કરીએ. બસ સાઈડમાં ઊભા છે. જોઈ લ્યો સિદ્ધપુર કેટલા હો? હા, કેટલા છો? બિંદુ સરોવર ઉતરીને સિવિલ હોસ્પિટલ. બરોબર, સારું. તો એ બારે એ સારું. અમે આવી ગયા સિદ્ધપુર છે, બિંદુ સરોવર પહોંચવા છે. તો એરિયા બિંદુ સરોવર પુલ ઉતરી અને ઊભા છે. પહેલાં ફોન કર્યો હતો કારણ કે અમે સિદ્ધપુર ચોકડીએ હોય, ખડી ચોકડી બહાર, પણ હવે એરિયા બિંદુ સરોવર પેલી બાદ પહોંચ્યા છે. તો જો આપણી ગાડી આ પડી સરવણ કોલકાત.
આ જોઈ લો, આ આપણે સિદ્ધપુરનો રુદ્ર મહાલય છે. સિદ્ધપુર રુદ્ર મહાલય. હા બરોબર રેડી. જગ્યા કરજો ભાઈ. આ ખુરશીઓ લઈ લો વચમાંથી. જગ્યા ના આવતા.
આ કેટલા લઈ જાઉં એ મને કુરબાન ખબર છે લ્યા હે અલ્પેશભાઈ કદી કોઈ ધાર્યું નહીં હોય પણ જો ધારા કરે તો ભલું કામ કરીને આવું તો મારું નામ કૃપા લીધી માતાજી કદી મારા હોમાં તમે સૌ ગામડો વાળી કચ્છા છો અને કોઈ મારું કામ કર્યું છે તો બમણું કરીને આવું તો મારું નામ કૃપા લીધી એ ફૂલડા લઈને જાશું છે લોરા વાગે ફૂલડા લઈને જાશું છે લોરા વાગે ફૂલડા પકડે છે લોરા વાગે મારી સખી મના મંડળે છે હું ગાયકવાડ સિટી માતા છું લડી લઈને જાશું છે લોરા વાગે ફૂલડા લઈને જાશું છે લોરા વાગે લડી લઈને જાશું છે લોરા વાગે ફૂલડા લઈને જાશું છે લોરા વાગે મારી ઝૂંપડી માના મઢડે છે લોરા વાગે મારી સદી ના મળીએ તો તમારું શું તો અંતરની વાત ભુવાજી કને દીકો મારી સદી ના મળીએ તો તમારું શું તો અંતરની વાત અલ્પેશ ભાઈ મને સદીમાં મળી મને દુનિયા રે બોલી તારે ધીરે પાણી વેલા ખબર નહીં હોતી દુનિયામાં હો અંતરની વાત ભુવાજી કને જીરો ઠાકોર ને અડી આપજો આવો નંદનભાઈ બધા શાંતિ રાખશો તો લાભ મળશે શાંતિ નીચે બેસજો બધા નીચે બેસજો નીચે નીચે બેસજો નીચે બેસજો બધા એક વખત કહેવાનું હોય નીચે બેસજો બધા એનો ભરતજી કોઈક વાત કહેશી નેચર બેહો તો કોમેડી કરવી છે નકા નહીં કરવી હવે યાર હવે તો બખાડો ચાલુ રાખો ને તો પછી મારે તમને ભરાય નહીં આ તો ખોટું હવે પેલા આપણે માતાજીની જય બોલાવજો બરાબર એટલે બધાને એ આ સજ્જન કરી
માતાજીની જય બોલવાની છે બરાબર બોલીએ શ્રી બ્રહ્મણી આટલી બધી પબ્લિક બેઠી છે કોઈ અવાજ તો આવતો જ નહીં હે? બોલીએ શ્રી સતી વાહ વાહ ખરેખર આ માઇકનો અવાજ આપણે તો એક જ કહેવાનું કે ગામમાં વાતો થાય નહીં તો ગભરાવાનું નહીં બરાબર શહેરમાં વાતો થાય નહીં તો ગભરાવાનું નહીં કારણ કે ચર્ચા કરી થાય જેને પડ્યા ગયા હોય એમ નહીં ગામમાં વાતો નહીં ઓની આખા પાટણમાં વાતો થાય છે એક વાત કહું અમે 2 જણા ગોળા ખાવા ગયા બરોબર એટલે મને કે વાઘુજી તમારે મને ગોળો ખવારવો પડશે ખરેખર હું અને ગોળો ખવારવા લઈ ગયો પણ મારી આબરૂ કાઢી વાની હવે તમને ખબર નહીં હોય કે વાની શું કર્યું હશે મહેમાન નહીં લે હા મહેમાન એક મિનિટ તમને કહેવું પડે યાર તાણી ઈ તો સારું કર્યું આપણા અંગત મહેમાન નતા નકર તમે ઇજ્જતના કોકરા કરાવો હવે એક મિનિટ અમે 20 વાળા 2 ગોળા બનાયા બરોબર પેલો ડીસમો આલી ગયો ની એવો જ કલર બધો સૂસી ગયો બરોબર અને પાછો વ્હાઈટ કરેલો ગોળો લઈ ગયો અને કે આમાં કલર જ નહીં નાખ્યો બીજી વાર કલર નખાયો હોય ને અને લારીવાળાનો કલર કરી ગયો ટોપિક બોલો યાર પણ મારે શું કરવાનું એમ નહીં ઘૂમતે આપણે એક તો 20 રૂપિયાનો ગોળો કાઢો અને એમાં તમે યાર એટલા જણા વચ્ચે આબરૂ કાઢી એ તો લારી વાળાને મગજ નતો ચક્રી હતો બરોબર નકે ખબર હોય તો લાતર ના કરે યાર એ તો લારી વાળાને ખબર હતી હું તમને કહું એને ચોખ્ખી ચોખ્ખી ખબર છે કે આ બંકા ઉપર 2-3 કેસે થઈ ગયેલા છે અને હાથોનો હાવ છૂટો છે ગમે એવાને ભમાયા વગર મેલતો નથી ઓનો એક જ ડાયલોગ છે કે હું કોઈને ભમાયા વગર મિલતો નહીં પણ આખા ગામમાં કોઈ માણસ એવો નહીં કે મને ભમાયો ના હોય ખરેખર આજે કશો વાંધો નહીં હવે તમે ધમકી આવી છે ને એટલે થોડું હાથવીને ફરજો ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા કારણ કે આ બંકો છે ને જીવતો જાગતો વાઘ જ છે તમને કહું હાલ તો સ્કોર્પિયો નહીં કે કશું નહીં સફારી લઈને આયા છે હા જય માતા તમને કહું હું પોતે 2-3 દાડાથી મોદો બરાબર મારો અવાજ બે ગયેલો પણ અમારા ખાસ મિત્ર અલ્પેશભાઈ એને આવું સરસ મજાનું આયોજન કરેલું હતું અને એનો બહુ આગ્રહ હતો કે તમે આવજો અમારા ટાઈમ નતો પણ અમે અલ્પેશભાઈ માટે ટાઈમ કાઢીને આવ્યા બરાબર છે જય માતા